નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ અને પત્રકારો દ્વારા એમએસએમઈના નામે બોગસ પત્રકારો સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા કલેક્ટર તેમજ વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરા આરએનઆઈ રજિસ્ટર્ડ તંત્રીઓ દ્વારા એમએસએમઈના નામે બોગસ પત્રકારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ. આજ રોજ તારીખ 1/1/2025 બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના મુખ્ય મુદ્દા તરીકે તંત્રીશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યાં આધાર ઉદ્યોગ એમએસએમઈને આધાર બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્ય કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખોટી રીતે તેમને વ્હીકલ, બાઇક, 4 વ્હીલર પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અને અણઆવડત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્ય ફરી લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે. તેમજ આધાર ઉદ્યોગ એમએસએમઈમાં પણ કોઈ પણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી. તો શું ભવિષ્યમાં આવા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં? પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઈના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અને જો વડોદરા પોલીસ કમિશનર શ્રી અને વડોદરા કલેક્ટર દ્વારા આવનાર દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ મંત્રીશ્રીઓ ભેગા થઈને આવનારા દિવસમાં આવા એમએસએમની વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલા તમામ તંત્રીશ્રીઓ દ્વારા જણાવવામાં આવેલું હતું. ઉપરોક્ત આક્ષેપો સાથે જ આજ રોજ વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા.
આજે વર્ષ 2025નો પહેલા દિવસે નવા વર્ષના બધા જ મિત્રો ભાઈઓને અને શહેરીજનોને અમારા પત્રકાર પરિષદના સંઘના જેટલા બી છે એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતાને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. આજ રોજ અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી એમએસએમઈના નામનો એટલે જે કાયદા છે એનો ગેરઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે. એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો. આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદનપત્ર પોલીસ કમિશનરશ્રીને આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈપણ રીતે કાયદાકીય રીતે તમે એક ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો, જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાય નહીં. એ હેતુસર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછામાં ઓછા અમે 60થી 70 પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. વધુમાં એક જ વસ્તુ જણાવીએ છીએ કે જો આગામી સમયમાં આ જ સિલસિલો ચાલુ રહેશે તો અમે તમામ પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ કાર્ય કરી રહ્યા છે એઓને ખુલ્લા પણ પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. આજે 9 વર્ષ છે. સમગ્ર ભારત દેશના વાસીઓને અમારા પત્રકાર સંગઠન તરફથી ખૂબ ખૂબ 9 વર્ષની શુભકામનાઓ. આજરોજ 1/1/25ના દિવસે 9 વર્ષમાં એક અમે નવું અભિયાન ચલાવી રહ્યા છીએ જે એમએસએમઈ ઉદ્યોગ આધાર સરકાર સાહેબશ્રીએ કાઢ્યું છે. એ ફક્ત અને ફક્ત નાના ઉદ્યોગને શરૂઆત કરવા માટે છે, એ ગૃહ ઉદ્યોગ માટે છે. એ પ્રેસને કોઈ લાગુ પડતું નથી. હાલમાં 2 વર્ષથી ખૂબ જ વડોદરામાં એમએસએમઈના નામે ખૂબ જ પત્રકારો વધી રહ્યા છે. એમએસએમઈ ઉદ્યોગ આધાર એટલે કે ફક્ત એ પોતાની એક દુકાન ચલાવવા કે કોઈ ધંધો ચલાવવા માટે હોય છે, ના કે પ્રેસને એમાં ઇન્વોલ્વ હોય. અને એમએસએમઈમાં કોઈ પણ જગ્યા પર દર્શાવ્યું નથી કે આ પ્રેસ તમે લખી શકો છો કે પ્રેસના નામે તમે કંઈ પણ કરી શકો છો. આ જે વધી રહ્યું છે રાફડો, તેનાથી જે સાચા પત્રકારો છે જે આરએનઆઈ ધરાવે છે, આરએનઆઈ લાવવા માટે પોતે પોલીસ વેરિફિકેશન આપે છે, મામલતદારમાં એ વેરિફિકેશન થાય છે. પણ એમએસએમઈને જ્યારે તમે ઇસ્યુ કર્યું છે, એમએસએમઈથી તમે જે પ્રેસ શરૂ કર્યો છે તો એ કયા આધારે છે? શું એની કોઈ જોગવાઈ છે? અને શું પ્રેસ જે લખીને ફરે છે? પત્રકાર બનવા માટે આપણે લીગલી અરજી કરવી પડે છે. એમાં આપણો જવાબ લેવા માટે તલાટી બોલાવે છે, ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે, ડીએમ સાહેબનો હુકમ થાય છે, ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે, ત્યારબાદ પીસી નંબર પડે છે અને પછી આરએનઆઈ નંબર આવે છે. આરએનઆઈ નંબર પડે ત્યારે પત્રકાર બની શકાય છે. અને એમાં દસ્તાવેજ જરૂરમાં પીસી સર્ટિફિકેટ હોય, અધર બીજા સર્ટિફિકેટ રહ્યા પછી પત્રકાર બની શકાય છે. જ્યારે અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ, પોતાનું આધાર કાર્ડ લઈને લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે. ના તો એમાં કોઈ પીસીસી થાય છે, ના તલાટીનો જવાબ, ના મામલતદાર સાહેબનો કોઈ જવાબ. સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજરોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ. અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી એનું ધ્યાન રાખે, નહીંતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે. એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ. અને એમએસએમઈનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારી તૂટી માંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને 10,000ની લોન મળે, 20,000ની લોન મળે. એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ, એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો. પણ અત્યારે તો આનો મિસયુઝ કરીને એમએસએમઈના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે. આવા પત્રકારોના વિરુદ્ધમાં અમારી ઝુંબેશ છે. અને અમે પહેલાં લગભગ 12 વાગે પોલીસ કમિશનરશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે. અને અમને અમારી સરકાર પર, અમારા તંત્ર પર, અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.